Hello, everyone. Respected Chief Guest, Ms. Prashasti Parikh, distinguished guest, exhibitors, ladies and gentlemen. A warm welcome to all of you to EXIM Exhibition 2026. It is our privilege to have with us today Ms. Prashasti Parikh, IAS Managing Director of Gujarat Livelihood Promotion Company. Through her dedicated efforts in promoting rural livelihoods, women's empowerment, and entrepreneurship across Gujarat, she has become a strong catalyst for inclusive growth and sustainable development. Her vision and commitment perfectly resonate with the spirit of this exhibition. Inspired by the vision of One District, One Product, EXIM Exhibition 2026 celebrates the rich diversity, innovation, and entrepreneurial excellence of our districts. Over the next 3 days, this platform will showcase unique products, inspiring success stories, and new opportunities for business growth and collaboration. We sincerely thank all our exhibitors, participants, partners, and visitors for being a part of this important initiative. Once again, we extend our heartfelt gratitude to Ms. Prashasti Parikh for inaugurating the EXIM Exhibition 2026. We look forward to her inspiring words. And before that, I would respect our ED, Mr. Unmesh Dikshit, to please illustrate ma'am. Thank you so much, sir. Thank you. And now I would request Chief Guest to kindly address the gathering, please. Please, ma'am. Namaskar. Thank you, AMA, for inviting me here, especially Unmesh Dikshit ji, Ashwini ji, for very tastefully she took me, and very heartedly she took me across the exhibition, and I saw the richness of Gujarat and what our artisans are doing. સો હવે ઘણા બધા આર્ટિસન્સ અહીંયા ઉપસ્થિત છે અને મને ખૂબ પ્રસન્નતા થઈ આજે અહીંયા આ બધું જોઈને કે આપ લોકો કેટલું સરસ અને ખૂબ એક બારીક કામ જેટલા મહેનતથી આપ લોકો કરી રહ્યા છો અને એ આપણા કલ્ચરની અને એ ખરેખર આપણા હેરિટેજ છે અને અમુક લુપ્ત થતી કલાઓ પણ છે એમાં પણ લોકો આટલા ઉત્સાહથી બધા આર્ટિસન્સ જે કામ કરી રહ્યા છે સો ખરેખર જોઈને ખૂબ પ્રસન્નતા થાય છે અને હવે હું અહીંયા છું આજે હું ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીમાં એક એમડી તરીકે મારું ફરજ બજાવી રહી છું ગુજરાત સરકારમાં એટલે મને જોઈને એકચ્યુઅલી મને પણ અહીંયા શીખવા તો મળ્યું જ અને અમે જ્યારે ગવર્મેન્ટ તરફથી અમે પ્રતિનિધિ તરીકે ક્યાંક આવીએ અને દરેક માણસ જે અહીંયા આવશે મારે માટે શું છે એ દરેકનું ઇન્ટરેસ્ટ રહે છે એટલે હું પણ એના માટે જ આવી હતી એએમએનું જે ઇન્વિટેશન મળ્યું એના સાથે સાથે કે મને અહીંયાથી શું મળ્યું છે એટલે મને પણ અહીંયાથી ખૂબ સારી માહિતી મળી છે કે અને એ અમારે માટે હવે મહેનત કરવા માટે મને એક ફૂડ ફોર થોટ મળ્યું છે કે જે આર્ટિસન્સ છે એ ઘણા બધા સ્કોપ છે ખૂબ મોટું પોટેન્શિયલ છુપાયેલું છે કે જે અમે જીએલપીસી અને આપ અમારે સાથ કામ કરી શકો છો ક્યાંક ના ક્યાંક અત્યાર સુધી માહિતીના અભાવ છે કે એમાં જાગૃતતા નથી અને એમની આખી જવાબદારી છે હું મારે ઉપર લઉં છું કે અમે આપને સુધી અત્યાર સુધી પહોંચ્યા નથી કલાનું હુનરનું અભાવ તો બિલકુલ જ નથી એ ખૂબ સારી કલા છે અને જે પહોંચવી જોઈએ સો ટૂંકમાં આપને હું કહીશ અને અમે મારા ચેનલ્સથી અમે આપને સુધી પહોંચું દરેક જિલ્લામાં અમે છીએ જે કામ અમે મોસ્ટલી બહેનો સાથે કામ કરીએ છીએ અને ફોર્ચ્યુનેટલી દરેક જ્યાં જ્યાં કલા છે ત્યાં કોઈ ના કોઈ બહેન તો છે જ અને મોટા ભાગે ત્યાં બહેનો છે તો હવે સરકાર જે છે એ બહેનોને સંગઠિત કરીને એ સંગઠિત થાય ટૂંકમાં આપને બતાવું તો સખી મંડળોના નામ તો ઘણા બધાએ સાંભળ્યા હશે કે સખી મંડળ છે પણ અમુક ભ્રાંતિયા છે અમુક માહિતીના અભાવ છે જે હું આ પ્લેટફોર્મથી રીચ આઉટ કરવા માગું છું કે એક તો સખી મંડળ છે એ ઓનલી ગામડાઓની બહેનો હોય કે જે અમુક જે પિછડા તબક્કાની બહેનો હોય એમને માટે જ નથી એમને માટે ખરેખર છે
એમને માટે તો છે જ કે જે બહેનોની કોઈ આવક નથી એમની આવક અમે બનાવીએ પહેલાં તો પછી વધારીએ. પર એ જો લોકો સારું કામ ઓલરેડી કરી રહ્યા છે, ભણેલી હોય, જે આપણે એન્ટરપ્રેન્યોર ઉદ્યોગ સાહસિક કહીએ, સ્ટાર્ટઅપ જેવા કહીએ, એમને પણ અમે આગળ લઈ જવા માંગીએ છીએ. જે મેં એક બહેન સાથે વાત કરતી હતી કે જે બેઠા છે એમને અમે ઉઠાવવા માંગીએ છીએ, જે ઉઠ્યા છે એમને ચલાવવા માંગીએ છીએ, અને જે ચાલે છે અમે દોડાવવા પણ માંગીએ છીએ. સો એક અમે એમના જે બેઝ છે એ મોટા કરવા માંગીએ છીએ. તો સખી મંડળમાં શું છે, 10 બહેનો ઓછામાં ઓછી એમને અમે સંગઠિત કરીએ, પછી એમને અમે શીખવાડીએ કે જે નાણાકીય બધા ટ્રાન્ઝેક્શન્સ કઈ રીતે સેવિંગ થાય, કઈ રીતે, આમ તો ગુજરાતમાં બધાના લોહીમાં છે નાણાકીય વ્યવહારો, અને કઈ રીતે એમને વધારે શીખવાડવું નહીં પડે, પણ જે કઈ રીતે એમના એકાઉન્ટ ખાતા ખોલવાથી લઈને કઈ રીતે ત્યાંથી લોન લઈ શકે છે, કઈ રીતે ભરવાનું છે, એ બધું જે છે. અને આપને જાણીને આનંદ અને આશ્ચર્ય પણ થશે કે ગામડાઓની બહેનો છે જે આપને લાગતી હોય કે ઓછી ભણેલી છે, પણ એ ખૂબ સારા જે છે મોટા મોટા ટ્રાન્ઝેક્શન્સ કરી રહી છે, બધું બુક કીપિંગ કરે છે, અકાઉન્ટને ભાવે છે, અને ખૂબ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન સાથે એ લોકો બેન્કો સાથે જોડાઈને કામ કરી રહી છે. પણ હવે મારી ચિંતા એ છે કે હજુ જે બેન્કોથી જે લોન લે છે એ ખૂબ ઓછું છે ગુજરાતમાં. ધારો કે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાન વર્ષના 12,000 કરોડ ઉપાડી રહ્યા છે બેંકથી, અને આપણે ઉપાડી રહ્યા છે 800 કરોડ. કેટલું બધું ડિફરન્સ છે. બેંક લોનની મતલબ એ છે કે લોન જશે તો આપને પાસમાં પૈસા આવશે તો એ ગુણ્યા થાય એમનું. આપ લોકો એમાં આપને પાસમાં હુનર છે અને એ ગુણ્યા થાય. એ ક્યાંક ના ક્યાંક સરકારના પૈસા જે છે એ આપણે કામ નથી આવી રહ્યું, આપણે બહેનોના પાસમાં નથી જઈ રહ્યું. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની જે ગામડાની વસ્તી છે એ આપને કરતાં જે છે 1.5 ગુણ્યા છે, પણ લોનની વાત કરીએ તો એક 20 ગુણ્યા વધારે લોન આપણે વધારે એ લોકો ઉપાડી રહ્યા છે. આપણે 1 રૂપિયા ઉપાડી રહ્યા છે, 20 રૂપિયા ઉપાડી રહ્યા છે. સો આ જે છે એક મોટા મોટા ડિફરન્સ છે. એટલે ખૂબ જ પોટેન્શિયલ સક્ષમતા આપમાં છુપાયેલી છે, આપણે ગુજરાતમાં છુપાયેલી છે. સરકાર તરફથી તો અમે કામ કરી જ રહ્યા છે, પણ અહીંયા ઘણા બધા NGOsથી પણ પરિચય થયું, એમને મારફત પણ માહિતી મળી કે એ લોકો આર્ટિસન્સથી, જેમાં ઘણી બધી બહેનો છે, એમનેથી માલ પ્રોક્યોર કરી રહ્યા છે, અને એમને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, એમના માલ વેચે છે, માર્કેટ સુધી લઈ જાય છે. તો એમને પણ મેં રિક્વેસ્ટ કરી છે કે એ લોકો પણ એ માહિતી પહોંચાડીને, અને આમાં બહુ સહેલું છે, મારી ટીમ્સ તો આપને સાથે કામ કરશે જ. આ બહેનોને સંગઠિત થવાનું છે, એક સખી મંડળ બનાવવાનું છે, અમુક એમના સાદા નિયમો છે કે તમારે હિસાબ નિભાવવાનું છે, અને આ લોન જે છે આ વ્યાજમુક્ત છે. પહેલાં તો તમે જે છે પૈસા આપવામાં આવશે તમારું મંડળ શરૂ કરવા માટે, અને પછી જે છે આ લોન મળતા જશે. 1.5 લાખથી શરૂ કરીને 3 લાખ, અને એમની કોઈ સીમા નથી. 50 લાખનું લોન પણ આપ ઉપાડી શકો છો, અને એમાં ઇન્ટરેસ્ટ ફ્રી લોન છે. મોટા આગળ સુધી જાય તો એમાં થોડું લોન છે, પણ એ પણ ઘણું એમાં સબસિડાઇઝ છે, અને બહેનો માટે એમાં ઘણા બધા એક્ઝેમ્પશન્સ મળતા જાય છે. એટલે છતાં અગર કોઈ લોન નથી લેતા હોય તો એક થઈ શકે છે કે એમને માહિતીના અભાવ છે, તો એના ઉપર અમારે કામ કરવાનું છે કે જાગૃતતાનો અભાવ છે. અને તીસરો ઓપ્શન હું નથી માનતી કે કોઈને પૈસા મળતા હોય વ્યાજમુક્ત અને લેવા નથી માંગતા હોય જે ધંધા કરતા હોય, તો આ 2 જ ઓપ્શન છે, ત્રીજું છે જ નથી. એટલે આપને એ કામ કરવાનું છે, અને આપ અમારા એમ્બેસેડર્સ બનીને બધી જે બહેનો છે એમને સુધી પહોંચો. અમારી ટીમ જે છે એ આપને સંપર્ક કરશે. જેટલા લોકોથી આજે વાત થઈ છે, EMA પણ ખૂબ એક સારું સેતુ તરીકે કામ કર્યું છે, અને દીક્ષિત સાહેબને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આ કામમાં એ પણ અમારું સહયોગ કરે. તો આ વખતે અમે ખૂબ મોટું ટાર્ગેટ પણ રાખ્યું છે કે જે લોન ડિસબર્સ કરવાનું છે. અને લોનની વાત એટલા માટે કરીએ છીએ કે આ પહેલી સ્ટેપ છે. લોન મળશે તો અમારા ઘણા બધા ટ્રેનિંગના, તાલીમ, કેપેસિટી બિલ્ડિંગના કાર્યક્રમ છે. અત્યારે અહીંયા NGO સાથે વાત કરી, આજે ડિજિટલ માર્કેટિંગનું, e-કોમર્સનું સમય છે, તો એ પણ અમે બહેનોને ટ્રેનિંગ આપી રહ્યા છે. એમાં પણ અમે કાર્યરત છીએ. એમને કઈ રીતે માર્કેટ, મને જાણીને આનંદ થયું, વધારેમાં વધારે બધા આર્ટિસ્ટ જે છે કોઈના કોઈ ગવર્મેન્ટનું મેલામાં, સ્ટોલમાં, એ ઇન્ડેક્સ Cના કોઈ મેલા હોય, સરસ મેલા હોય કે વાઇબ્રન્ટ હોય, કોઈના કોઈ પ્લેટફોર્મથી એ લોકોએ લાભ લીધું છે.
એ તો છે, પણ આપણે પાસમાં આજે હું સખી મંડળની વાત કરું તો મારી પાસે 3.5 લાખ સખી મંડળો છે. એમાંથી અગર 50,000 પર એવા કામ કરી રહ્યા હોય, જો કોઈના કોઈ પ્રોડક્ટ્સ બનાવે છે, તો પણ અમે બધાને સ્ટોલ મારફત એમની વેચણી બિક્રી નહીં કરાવી શકીએ. સો ઇમ્પોર્ટન્ટ એ છે કે બીજા ચેનલ્સ ઈ કોમર્સ હોય કે ડાયરેક્ટ કઈ રીતે બાયર સેલરને અમે કનેક્ટ કરીએ, આવું બધું જે છે અમે કરવાની જરૂરિયાત છે, અને એમાં અમે આપના સહયોગ જોઈએ. તો મારી આપથી એ જ વિનંતી છે કે આજે ખૂબ સારું આપની એક્ઝિબિશન આજે આપને લગાવી પણ છે, અને આપને સારું એમાં બેનિફિટ મળે અહીંયાથી સારી ક્લાયન્ટેલ મળે, એ અમે ખૂબ જે સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. બટ વી વિલ કનેક્ટ વિથ યુ, દેટ ઇઝ માય પ્રોમિસ ફ્રોમ યર. અને આપનો અમે સહકાર એ જોઈશે કે જીએલપીસી મારફત કે સરકાર જ્યાં સુધી પહોંચવા માંગે છે કે જે આપણા વડાપ્રધાનશ્રીએ પણ જ્યારે વાત કરી, જ્ઞાન 4 એમને પાયાની વાત કરી છે, ગરીબ છે, યુવા છે, અન્નદાતા છે અને નારી છે. એટલે નારી સશક્તિકરણની જ્યાં સુધી વાત છે તો એમને હાથમાં પૈસા, અને આ તો કેટલી બધી સ્ટડીઝ જે છે વિશ્વની દેખાય છે કે જ્યારે મહિલાના હાથમાં કશું પણ આવે તો એ સારું જ કરીને આપે. પૈસા આપો તો પૈસા સારી જગ્યા જ લાગે, એમને મકાન આપો તો એ ઘર બનાવીને આપે, એમને રો મટીરિયલ આપો તો સારું જમવાનું તમે આપે પૌષ્ટિક. કોઈ ના કોઈ એ જે છે, અગર અમે બીજા ઓફિસમાં વર્કિંગ તો બધી જ વુમેન છે, એટલે મેં વર્કિંગ વુમેનની વાત નથી કરી, પણ એમને ઓફિસમાં આપો તો પણ એ કોઈના કોઈ કામ કરીને આપે. સો મહિલા મંડળો સાથે, સખી મંડળો સાથે અમે કામ કરતા છીએ. એમને એસએચજી ફોર્મેશનથી લઈને એમને લોન અપાવીને, એનાથી લઈને એમના પ્રોડક્ટ કઈ રીતે બનાવે એમાં એમને તાલીમ આપવાની, કે સારું એમને ઇનપુટ્સ આપવાનું. ધારો કે કોઈ બેન અથાણું બનાવતી હોય તો એ હવે કઈ રીતે સારી પેકેજિંગ કરીને, અને એ એમને એની જ મહેનતના એમને વધારે દામ કઈ રીતે મળે, એમને આવક વધે અને એમને સારું માર્કેટ પૂરું પાડવાનું. એ બધા લક્ષ્યો સાથે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની સરકાર થકી કામ કરી રહી છે. કંપની એટલે સરકારનો જ ભાગ છે, પણ એમને એક કંપની એક્ટમાં અમે એમની નોંધણી કરી છે, એટલા માટે આ કંપની છે. સો મને ખૂબ આનંદ થયો અહીંયા મળીને. છેલ્લે હું એએમએનું ફરીથી ધન્યવાદ કરું છું કે આપને મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને આમાં મને સહભાગી બનાવ્યા. મને બધા આર્ટિસ્ટથી મળીને ખૂબ આનંદ થયું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ મેડમ. થોડા દિવસ પહેલાં મેડમને મળવા ગયો હતો એમની ઓફિસે, ત્યારે એમણે કહ્યું હતું કે લગભગ 1 મહિના પહેલાં એમણે આ ચાર્જ હાથમાં લીધો છે. એમને સાંભળીને એવું કોઈને લાગે નહીં કે 1 મહિના પહેલાં એમણે ચાર્જ લીધો છે. સહમત થયા હશો. જે રીતે એમને બધા નંબર્સ મોઢે છે અને જે રીતે એમની ભાવના છે કે મારે બધાને બધું આપવું છે, તો અમે પણ એએમએ તરીકે સહભાગી સમજીએ છીએ અને સૌભાગ્ય સમજીએ છીએ કે સરકારને જે આપવું છે અને તમારે જે લેવાનું છે એના અમે અહીંયા મધ્યસ્થી બન્યા છીએ. તો એ સફળતા ત્યારે જ થશે જ્યારે સ્ટોલમાં ઘણા બધા લોકો આવશે, પણ આપ બાદમાં આ એક્ઝિબિશન પત્યા પછી ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરી અને એમને મળજો, અને એમના તરફથી જે મદદ લેવાની હોય તમે અચૂક લેજો. સાથે સાથે એએમએ તરીકે જો મારે વધારે તમને મદદ કરવાની હોય તો હું મારા કલીગ અશ્વિને, દીપકભાઈને રિક્વેસ્ટ કરીશ કે જેટલા પણ સ્ટોલ્સ છે એ બધા જ મેમ્બર્સને અને એમના પરિવારને જો લીડરશિપ ટ્રેનિંગની જરૂરિયાત હોય, કમ્યુનિકેશન ટ્રેનિંગની જરૂરિયાત હોય, સેલ્સ ટ્રેનિંગની જરૂરિયાત હોય, ઈ કોમર્સ ટ્રેનિંગની જરૂરિયાત હોય, તો એ ટ્રેનિંગ પણ આપણે બધાને ઓફર કરો. એ માત્ર વ્યવસાયિક ધોરણે નહીં, પણ તમારા પોતાના વિકાસ માટે. આમ તો આ સરકારનો શબ્દ છે, પણ સરકારના શબ્દને હું જુદી રીતે જોઉં છું. 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ જે છે એ ઓપોર્ચ્યુનિટીઝ, ડાયનેમિક, આઉટસ્ટેન્ડિંગ, પ્રોગ્રેસ, આ ઓપોર્ચ્યુનિટી તમારી પાસે છે. સરકાર એને 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ કહે છે, પણ આને તમે પ્રોગ્રેસ માટેનું સાધન સમજો અને એ બધાને તમે આગળ વધારો, એવી અમારી શુભકામનાઓ. મારા કલીગ્સને પણ થેન્ક યુ કે તમે આ સતત કરી રહ્યા છો, અને ઘણા બધા સ્ટોલ્સ એવા છે કે જે લોકો ફરી પાછા આવ્યા છે. તમારા પ્રોત્સાહનથી અમે આગળ વધારે ને વધારે મહેનત કરીએ. ક્યાંય કોઈ ખામી કે ત્રુટી રહી જતી હશે તો અમે ફરી પાછું મહેનત કરીશું, ફરી પાછા આવા આપણે એક્ઝિબિશન્સ કરતા રહીશું અને સરકારને મદદરૂપ થઈશું. થેન્ક યુ વેરી મચ મેડમ, તમે અહીંયા આવ્યા. થેન્ક યુ.